નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. હિરણ્યકશિપુની સાથે યુદ્ધ કર્યું છે. થોડીક વાર સુધી યુદ્ધ કરાવ્યું, પછી ઉપરથી બ્રહ્માજીએ કીધું, હવા 6 થયા, જલ્દી મારી નાખો. સીધો ખોળામાં લીધો. પછી કીધું બોલું લિસ્ટ કાઢ. કીધું બધું લિસ્ટ પતી ગયું, મને ભૂખ લાગી ગઈ, નીચે રેડી જ છે, જલ્દી બતાવવાનું. બીજું હું જય શ્રી કૃષ્ણ ગમાયકા બોલીએ નૃસિંહનારાયણ ભગવાન કી જય. નરસિંહ ભગવાનનો અવતાર બધાએ મળીને સ્તુતિ કરી છે. લક્ષ્મીજી ક્રોધ શાંત કરવાની ચેષ્ટા કરે, અસફળ રહ્યા, અને પછી તો પ્રહલાદજીએ સ્તુતિ કરી. પ્રહલાદજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો. પ્રહલાદજીને ગોદમાં લીધા છે. ચહેરો સિંહનો છે ને, એટલે વહાલ કરવા માંગે છે, પણ બીજું કંઈ આવ્યું નહીં, એટલે ભગવાન પોતે સિંહના મોઢાવાળા પ્રહલાદને પોતાની જીભથી ચાટે છે. આ નહીં બહુ મોઢે ચડાવ્યો હોય તેમ કે એટલો બધો શું ચાટે છે. ભગવાનને એના ભગત એટલા બધા વાલા છે કે એ તો ભગતને ચાટે. ભક્તિ કોક કરી તો જોવે, ઈશ્વરને કોક દી કોક ચકાસી તો જોવે. ભગવત ભજનનો આનંદ કોક દિવસ કોઈ લઈ તો જોવે. બધું છે અહીંયા ઉપર વાળું બધું કરવા તૈયાર છે, નહીં ઘોડા હાંકવા તૈયાર હોય, બીજું ન કરે. રાજસૂએ યજ્ઞ કર્યો તો એમાં એથી પતરાવડીઓ ઉપાડવા વાળો દ્વારકાધીશ તમારી પતરાવડી હું કામ ન ઉપાડે? કોકની કોઈ કોશિશ તો કરે. જીવને ભગવાનને પ્રાપ્ત કરવાની જેટલી લાલસા નથી, એટલો હરિ ભગવાન જીવને મળવા માટે ઉત્સુક છે. ભગવાન કરે મારા તમારા જીવનમાં એવી ઉત્સુકતા આવે, ભગવાન કરે મારા તમારા જીવનમાં પ્રહલાદ જેવી ભક્તિ આવે, ભગવાનની ભક્તિ આવે, અને એના વડે કરીને એવી શક્તિ મળે કે જેના દ્વારા આપણે આ સમગ્ર સંસાર સાગરને અનાયાસ પાર કરી જઈએ. ભગવાન નરસિંહ નારાયણના ચરણમાં કોટી કોટી વંદન સાથે કથાને વિરામ આપો. 2 મિનિટ માટે આવતીકાલે ભગવાન શ્રી હરિ પધારવાના છે. સ્વાગત કરીએ.